સમાચાર મોરબીથી વ્યાજખોરે યુવકને ધમકી આપી માર માર્યો। કમલેશભાઈ માંડવિયા નામના યુવકે ફરિયાદ નોંધાવી છે। હર્ષદભાઈ લીખિયા અને લાલાભાઈ સામે ફરિયાદ નોંધાઈ। 2022માં યુવકે મકાન ખરીદવા માટે 3,03% વ્યાજે લીધા હતા। યુવકે 3,45,000 રૂપિયા ચૂકવવા છતાં વ્યાજખોરો ઉઘરાણી કરતા વ્યાજખોરો હજુ 10,24,000 રૂપિયાની માંગ કરી રહ્યા છે। યુવકે રકમ પરત કરી દીધાનું કહેતા વ્યાજખોરોએ ઢોર માર માર્યો। સમગ્ર મામલે કમલેશ માંડવિયાએ ફરિયાદ નોંધાવી છે। હર્ષદ લીખિયા અને લાલાભાઈ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી શરૂ કરી દીધી છે। વડોદરાની 3 સ્કૂલમાં બોમ્બ હોવાના ધમકીભર્યા ઈમેલથી પોલીસ અને પ્રશાસનમાં દોડધામ મચી ગઈ। ભાયલી નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલ, સમાન નવરચના સ્કૂલ અને નવરચના વિદ્યાની વિદ્યાલયમાં બોમ્બ હોવાનો ધમકીભર્યો મેલ મળ્યો। ભાયલી વિસ્તારની સ્કૂલના પ્રિન્સિપલને સવારે 3:49 વાગે આ ધમકીભર્યો ઈમેલ મળ્યો। બાદમાં પ્રિન્સિપલે સ્કૂલના સત્તાધીશો અને પોલીસને જાણ કરી। પોલીસે તાત્કાલિક બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ સાથે ત્રણેય સ્કૂલ બસ સહિતના આસપાસના વિસ્તારમાં તપાસ કરી। જો કે પોલીસની તપાસમાં ત્રણેય શાળામાંથી કંઈ પણ વાંધાજનક વસ્તુ નથી મળી। બીજી તરફ સુરક્ષાના ભાગરૂપે બાળકોને રજા આપી દેવાઈ। હવે નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલ મેનેજમેન્ટ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવશે।